વિસ્ફોટ અને આગનો આખો મામલો દુર્ઘટના થઈ તેની પાસેના ગોડાઉનમાંથી મળી આવ્યો ફટાકડાનો જથ્થો। ગોડાઉનમાં સ્પેશિયલ ટેલિફોન બીડીના પેકિંગમાં મળ્યા આવ્યા ફટાકડા। જન ઉર્વરક પશુ ખાદ્ય આહારના થેલામાં મળ્યા હતા સૂતળી બોમ્બ। અન્ય પેદાશોના પેકિંગમાં ફટાકડા હોવાથી ઉઠ્યા છે હવે અનેક મોટા સવાલો। દીપક ટ્રેડર્સ જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં બરાબર બાજુમાં આપ જોશો અત્યારે કે જે પણ મટીરિયલ છે અહીંયા આ ફટાકડાનું મટીરિયલ છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છે કે અહીંયા આ પેકિંગ અહીંયા થયેલું છે। સાથે જ સાથે અહીંયા પણ કેટલીક વસ્તુઓ પેકિંગ થઈને પડેલી છે અને જે પેકિંગ છે પેકિંગની સાથે સાથે અહીંયા સ્પેશિયલ ટેલિફોન બીડી જે અહીંયા આપ જોઈ રહ્યા છો અને સ્પેશિયલ ટેલિફોન બીડીમાં આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો તમે જુઓ કે પેકિંગ શેનું છે। હવે આ અહીંયા પેક્ડ છે, હવે આમાં બીડી નથી, આમાં ફટાકડા છે। એ જ રીતે તમે જોશો તો અહીંયા પણ જે મટીરિયલ છે મટીરિયલમાં કાર્ગો ફાયર વર્ક્સ અહીંયા લખેલું છે। આ મિર્ચી 80 બોક્સ અહીંયા લખેલા છે। હજુ અમે તમને આગળ બતાવીએ છીએ કે આગળ જે પેકિંગ છે પેકિંગમાં આ ફટાકડાનું જે છે અહીંયા તિરુ મીનાકચ્ચી ફાયર વર્ક્સ શિવા કાશી જ્યાંના આ ફટાકડા છે અને આ આપ જોઈ પણ રહ્યા છો કે જે ફટાકડા અહીંયા છે। હવે અહીંયા તમને ક્યાંક આશ્ચર્ય થશે, આ કોરિએન્ડર સીડ્સ લખેલું છે અને કોરિએન્ડર સીડ્સમાં છે આ બોમ્બ જે આપણે સૂતળી બોમ્બ કહીએ છીએ કમલ બ્રાન્ડ। અને આ જે દ્રશ્યો છે દ્રશ્યોમાં તમે જોશો તો હજી આગળ આ હું તમને બતાવવા માંગીશ કે અહીંયા આ જે સિમ્બલ છે એ સિમ્બલ તમે જરા જુઓ। ગોકુલ જે લખવામાં આવેલું છે ગોકુલ મમરા પ્રાઇવેટ લિમિટેડ। હવે આમાં મમરા તો છે જ નહીં, આ કયા પ્રકારના મમરા છે એ પણ તમે જુઓ। અહીંયા પશુ ખાદ્ય સામગ્રી છે અને પશુ ખાદ્ય સામગ્રીમાં આ છે આ સૂતળી બોમ્બ અને આપ જુઓ કેટલા છે। એટલે આ દ્રશ્યો પણ તમે જુઓ। હવે આમાં જે પણ આ જે ભારતીય જન ઉર્વરક પરિયોજના અને આ ભરતે વેળી નિવ્વળ વજન 45 કિલો આ મરાઠીમાં લખેલું છે અને આ જ પ્રકારનું પેકિંગ જે છે એ બધામાં તમે જોઈ રહ્યા છો કે આ જ પ્રકારનું પેકિંગ છે। હવે પેકિંગ અહીંયા કેમ આ રીતે અલગ અલગ એમાં કરવામાં આવ્યું એ પણ એક પ્રશ્ન છે। એટલે તો આ ઘટના પછી તંત્ર હવે રાતોરાત